નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસનો આ બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગની અંદર માહિતી છે કપાસના ભાવની અને આજના એટલે કે સોમવારે ખુલતા માર્કેટના તમામ રિપોર્ટ છે તમારી સામે સવારના ભાગમાં રજૂ કરેલા છે. તો કપાસના એક મણના ભાવની ચર્ચા એમાં કરેલી છે. જે ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો હોય તો જોઈ લેવો, જેથી તમને વધારે આજના ભાવ વિશે સમજાઈ શકે. વેચવાલી ગુજરાત રાજ્ય બંને અંદર ચર્ચા કરીએ તો આપણને પાછલા અઠવાડિયામાં 2 લાખ મણની આજુબાજુ જોવા મળે, અને 2 લાખ ઉપર છે. આપણે ઘણા દિવસોમાં છે ગુજરાતની અંદર છે આપણે 2 લાખ મણ ઉપર વેચવાલીનું પ્રમાણ જોવા મળ્યું. હવે સોમવારથી એટલે કે આજથી હવે આપણને આ સેશનમાં આ અઠવાડિયામાં સાપ્તાહિક ધોરણે કેવી વેચવાલી જોવા મળે એ આપણે ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવાનું રહેશે. અને પાછલા સપ્તાહમાં ગુજરાત રાજ્ય સાથે છે આપણે અલગ તમામ રાજ્યોની સાથે દેશની અંદર છે આપણે અલગ અલગ રાજ્યોની કુલ ટોટલ આવક મેળવીએ તો પર ડે આપણને 1.5 લાખ થી 2 લાખ ઘાસડી છે થતી જોવા મળતી હતી. આપણે ડેઈલી રિપોર્ટ પર ડે જે સમજાવતા હોઈએ છીએ એની અંદર તમને માહિતી આપતા હોઈએ છીએ, પણ એકંદરે જોઈએ તો 2 લાખ ઘાસડીની આવક આપણે દેશમાં જોવા મળી હતી અને 2 લાખ મણ ઉપર વેચવાલી ગુજરાતની અંદર જોવા મળી હતી. પણ અમેરિકન વાયદો જે 85 સેન્ટ ઉપર જે આપણે આઈએસ ફ્યુચર કોટન અમેરિકન વાયદો જે જતો જોવા મળ્યો, એટલે સારી એવી તેજીની સપાટી આપણે વાયદામાં જોવા મળી. વિદેશ વાયદાના આધારિત છે આપણી ઘાસડી મજબૂત જોવા મળી, કારણ કે વેચવાલી સામે છે ભાવ આપણે વધતા જોવા મળ્યા. રૂના ભાવની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો. છેલ્લા આપણને શુક્રવાર બાદ છે આપણે શનિવારથી 200 રૂપિયાનો ઘાસડીની અંદર હાજર બજારમાં ઘટાડો જોવા મળ્યો, અને સોમવારે પણ આજે આપણે જોઈએ તો 100 રૂપિયાનો ઘટાડા સાથે સાંજે રિપોર્ટ આપણને જોવા મળે છે. ગુજરાત શંકર ઘાસડીના ભાવની વાત કરીએ તો એમાં 29 mm ના ભાવ છે આપણે 55,000 રૂપિયાથી લઈને 55,800 રૂપિયા જોવા મળતા, એમાં પણ 100 રૂપિયાનો ઘટાડો થતા 55,700 રૂપિયા સુધી છે ઊંચામાં આપણને આજે જોવા મળ્યા છે. એવી રીતના જોઈએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો નબળા કપાસને લીધે છે 200 રૂપિયા એમાં ઘટાડો થઈને 51,000 થી 51,900 રૂપિયાના ભાવ છે આપણે 27 mm ના જોવા મળે છે. એવી રીતના મધ્યપ્રદેશ, એમપી લાઇનની વાત કરીએ તો 28 mm ના ભાવ છે આપણને 300 રૂપિયાના ઘટાડા સાથે છે 53,000 થી 53,600 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ નબળી ક્વોલિટીમાં જે કપાસ આવી રહ્યો છે એના લીધે છે રૂના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે. એટલે થોડી નબળી ક્વોલિટીમાં જ્યાં રાજ્યોમાં છે આપણે થોડો ઘટાડો જોવા મળ્યો છે. પણ સુપર ક્વોલિટી અને થોડા લંબાઈ વાળા જે કપાસની આપણે ચર્ચા કરીએ તો એમાં જે આપણે ઘાસડી જે બનતી હોય છે 34-35 mm ના ભાવની જે આપણે જોઈએ તો એની અંદર છે આપણે સુધારો જોવા મળ્યો છે. જે કર્ણાટક લાઇન અને એ તમામ રાજ્યોમાં આપણે 34 mm ના ભાવની ચર્ચા કરીએ તો 2,000 રૂપિયાનો વધારો થાય અને આપણને 79,000 થી લઈને 81,000 પહોંચતા ભાવ છે આપણે જોવા મળ્યા છે. એવી રીતના 35 mm ના ભાવની વાત કરીએ તો કર્ણાટક લાઇન અને એ પ્રમાણે 35 mm ના ભાવ જોઈએ તો આપણને એમાં પણ 2,000 રૂપિયાનો સુધારો થઈને 81,000 થી વધીને 83,000 ઘાસડી છે પહોંચતી જોવા મળે છે. એટલે એક ઘાસડીના 83,000 ભાવ છે આપણે કર્ણાટક લાઇનમાં 35 mm ના જોવા મળે છે. 34 mm ની અંદર પણ સુધારો છે, એટલે સારી ક્વોલિટીમાં છે. પાછળથી આપણે ચર્ચા કરી છે કે સારી ક્વોલિટી વાળા કપાસની અંદર જેમાં ઉતારાનું પ્રમાણ વધારે હોય અથવા તો એક તારની લંબાઈ વધારે હોય અથવા તો તમારા જાતની અંદર કપાસિયા એટલે કે જે તમે બિયારણ વાપરતા હોય છે એની અંદર કપાસિયાનું પ્રમાણ ઓછું હોય અને રૂની ક્વોલિટી વધારે હોય એવા બિયારણોમાંથી તૈયાર થતા કપાસની માંગ છે થોડી વધારે, અને એના ભાવની અંદર છે ઘણો બધો આપણે સુધારો જોવા મળ્યો છે. અને જે 34-35 mm ના ભાવ છે એટલે કે જે લંબાઈ થોડી વધારે હોય એના ભાવની અંદર સુધારો થઈને જોવા મળે છે. અને ઘાસડીમાં જે જોઈએ તો એમાં આપણે સારી માંગ જોવા મળે છે. હવે જોઈએ ઘરેલું કોટન MCX વાયદો તમારી સામે ઓપન કર્યો છે. એની અંદર તમે જોઈ શકો ઓપનિંગ સપાટી છે 55,720 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી જોઈ શકો છો 55,720 રૂપિયાની બતાવવામાં આવી હતી, અને ઊંચા મથાળે પ્રાઇસ જોઈએ તો દિવસ દરમિયાન 56,480 રૂપિયાની લગાવવામાં આવી. વાયદો આગલા દિવસે એટલે કે શુક્રવારે બંધ થયો તો 56,260 રૂપિયાના લેવલે. વાયદો અત્યારે હાલ રનિંગ છે 56,140 રૂપિયાના ભાવે 120 નો મામૂલી ઘટાડો જોવા મળે છે, કારણ કે 400 રૂપિયાનો ઘટાડો આપણે દિવસમાં જોવા મળતો હતો. રિકવર થઈને 120 લગભગ છે રિકવર થતા જોવા મળી શકે, કારણ કે છે આપણે વિદેશ વાયદાનું સપોર્ટ લેવલ છે બનેલું છે, અને એના લીધે છે આપણા ઘરેલું કોટન MCX જાન્યુઆરી વાયદાની અંદર છે આપણે રિકવરી ફરીથી 120 નો જે ઘટાડો જોવા મળે એની અંદર કદાચ બંધ થતા છે વાયદાની અંદર છે ફરીથી આપણને જે રિકવરી જોવા મળી શકે છે. અને હવે કોટન ફ્યુચર્સ માટે માર્ચ વાયદો આગામી આપણા માટે ફાયદાકારક, અને એના માટે આપણે ઓપન કરીએ તમારી સામે કોટન માર્ચ વાયદો છે એની અંદર તમે જોઈ શકો છો. અને એમાં ઓપનિંગ સપાટી છે આપણે 57,900 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી તમે જોઈ શકો છો 57,400 રૂપિયાની બતાવવામાં આવી. દિવસ દરમિયાન જોઈએ તો વાયદાની ઊંચા મથાળાની પ્રાઇસ 57,900 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદો આગલા દિવસે એટલે કે શુક્રવારે બંધ થયો તો 58,000 રૂપિયાના ભાવે, અને હાલ અત્યારે રનિંગ છે 57,600 રૂપિયાના ભાવે. સારું વોલ્યુમ જોવા મળે છે, એની અંદર છે આપણે ઓપન ઇન્ટરેસ્ટ પણ સારું જોવા મળે છે. પણ એકંદરે જોઈએ તો વાયદાની અંદર 400 રૂપિયાનો જે ઘટાડો જોવા મળે છે, 0.69% જે મંદી જોવા મળે છે માર્ચ વાયદાની અંદર. જે કોટન અમેરિકન વાયદા તેજીમાં જોવા મળ્યા ત્યારે ઘરેલું કોટન MCX માર્ચ વાયદાની અંદર છે આપણને 58,000 ઉપરના ભાવ છે ઘાસડીની અંદર જોવા મળ્યા, અને ઘરેલું માર્ચ વાયદાની અંદર છે આપણે 2,000 રૂપિયાનો હાજર બજાર કરતા છે પ્રીમિયમ સાથે છે વાયદાનો ભાવ ચાલતો જોવા મળતો હતો. એના લીધે છે 400 રૂપિયાનો ઘટાડો અત્યારે હાલ જોવા મળે છે, કારણ કે આપણે ઘાસડી છે દબાણમાં જોવે છે, રૂના ભાવ છે દબાણમાં જોવા મળે છે, કારણ કે વેચવાલીનું પ્રમાણ થોડું આપણને આગલા દિવસોમાં વધેલું જોવા મળતું હતું. અને વાયદાની અંદર વિદેશ વાયદાનો જે સપોર્ટ છે તે 85 સેન્ટ ઉપર બનેલો રહે અથવા તો એના ભાવ છે 85 સેન્ટ ઉપર બનેલા રહે તો વધારે પડતા તમામ માર્કેટ અને તમામ બજારોને એનો ટેકો મળી શકે ભારતીય બજારોને. અને જોઈએ કોટન આઈસ ફ્યુચર તમારી સામે અમેરિકન વાયદો ઓપન કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી છે આપણે 84.64 સેન્ટની જોવા મળી. તળિયાની સપાટી દિવસ દરમિયાન
84.35 સેન્ટની જોવા મળે અને ફરીથી વાયદાની મથાળાની સપાટી આપણે જોઈએ તો આપણે 84.91 સેન્ટની જોવા મળે છે. વાયદો અત્યારે હાલ રનિંગ છે 84.88 સેન્ટના લેવલ, એટલે કે વાયદાની અંદર છે 85 સેન્ટનું લેવલ છે ફરીથી આપણને અંકિત કરવા માટે મથામણ જોવા મળે છે. વાયદાની હાલની ઇન્ટરડે ચાર્ટ પેટર્ન જોતા આપણે એવું સમજવા મળે કે વાયદાની જે રાતભરની સપાટી 85 સેન્ટ ક્રોસ કરવા માટે બની શકે અને 85 સેન્ટ ઉપરના ભાવ છે વાયદાની અંદર જોવા મળી શકે છે. હાલ તો એ પ્રમાણે છે આપણા ઘરેલું કોટન MCX બંને વાયદાની અંદર મજબૂતી સાથે છે આપણે લેવલ બંધ થતું જોવા મળી શકે છે અને 400 રૂપિયાનો જે ઘટાડો છે એમાં પણ રિકવરી આપણે ઘરેલું કોટન MCX માં જોવા મળશે. હાજર બજારમાં પણ ઘાસડીના ભાવ છે કાલે કદાચ સુધારા તરફી જોવા મળી શકે, કારણ કે વિદેશ વાયદાના સપોર્ટ પરથી અથવા તો વેચવાલીનું પ્રમાણ ઘટે તો પણ છે બજારને ટેકો મળી શકે અને રૂના ભાવ છે સુધરી શકે છે અને એવી રીતના પાછળથી કપાસના ભાવની અંદર સુધારો જોવા મળી શકે છે. એ પ્રમાણે આપણે જોઈએ તો કપાસિયા બજારને ટેકો પણ અત્યારે હાલ જરૂરી છે. કપાસિયાના ભાવની ચર્ચા કરીએ તો એક મણમાં બી ગ્રેડના ભાવ જોઈએ તો 500 રૂપિયાથી લઈને 530-35 રૂપિયાના એક મણના ભાવ છે બી ગ્રેડ ક્વોલિટીના આપણે કપાસિયાની અંદર જોવા મળે છે. કપાસિયાની અંદર A1 સુપર સારી ક્વોલિટીની ચર્ચા કરીએ તો હાલ સોમવારે જીનિંગ મિલોની અંદર છે આપણે 530 રૂપિયાથી લઈને 570 ની વચ્ચે છે ફરીથી આપણે બજાર આવતી છે કપાસિયાની અંદર જોવા મળે છે, એટલે કે 5-10 રૂપિયાનો મામૂલી છે મજબૂતી સાથે કપાસિયા બજાર જોવા મળતી હતી. પણ એકંદરે જોઈએ તો રૂના ભાવની અંદર સતત શનિવાર અને સોમવારે ઘટાડો આપણે 100 થી 200 રૂપિયાનો જોવા મળ્યો છે. એ બજારની ઉપર દબાણ બનાવી શકે છે. વેચવાલીનું પ્રમાણ વધશે તો કાલે બજાર ઉપર છે આપણે 5 રૂપિયાનો ખસારો પણ મણના ભાવમાં જોવા મળી શકે છે. અને જોઈએ તો કપાસના સારા સુપર એકસ્ટ્રા ક્વોલિટી વાળા પાછળથી કપાસ વેચાણમાં આવે તો વધારે પડતો ફાયદો એ લઈ શકે. પણ અત્યારે હાલ સાલું જે ક્વોલિટી વાળા જે બી ગ્રેડ અથવા તો જે નબળી ક્વોલિટી વાળા જે જનરલ સુપરમાં ગણાતા કપાસનું વેચાણ કરવું હાલ તો ખેડૂતો માટે જરૂરી હતું અને એનું કામ છે ખેડૂતોએ કર્યું છે. અને એ પ્રમાણે છે વધારે પડતો નબળો ક્વોલિટીનો જે કપાસ આવી રહ્યો માર્કેટની અંદર છે રૂના ભાવની અંદર દબાણ એનું પણ જોવા મળતું હોય છે, જે વધારે પડતા નબળા અને નીચા ગ્રેડ વાળા જે કોટનનું જે જીનિંગ પ્રેસિંગ જે થતું હોય છે એને લીધે છે એની અંદર પણ ઘાસડીમાં રૂના ભાવની અંદર ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે. એટલે સારી ક્વોલિટીમાં છે ભાવ મજબૂત જોવા મળે છે. અને જેમ વધારે પડતા એક્સ્ટ્રા લોંગ એટલે કે જે થોડાક લંબતારી કપાસના જે 34-35 mm ઉતારાવાળી જે ઘાસડી છે એની અંદર તો 2-3 હજારનો જે આપણને સુધારો જોવા મળ્યો છે. લગભગ જોઈએ તો 3 દિવસની અંદર છે એ ઘાસડીની અંદર 3000નો સુધારો છે આપણને જોવા મળ્યો છે. એટલા માટે પાછળથી પણ બજારની અંદર છે ઘણો બધો તફાવત જોવા મળી શકે. જ્યારે વેચવાલીનું પ્રમાણ ઘટશે અને સારી ક્વોલિટી બજારમાં ઓછી ઉપલબ્ધ જોવા મળશે ત્યારે છે સારી ક્વોલિટીના ભાવ ઘણા બધા ઊંચા અને નબળી ક્વોલિટીના ઘણા બધા નીચા જોવા મળશે. કારણ કે આજે રાજસ્થાન લાઇનમાં જે ઘટાડો જોવા મળ્યો છે રૂના ભાવમાં એ નબળી ક્વોલિટીનો કપાસ વધારે પડતો જોવા મળે છે ત્યાંનો, એટલા માટે છે એમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે. એવી રીતના આપણે જે નીચી ગ્રેડમાં જે આપણે 22 ગ્રેડ નીચે જે આપણી ગુજરાત શંકર ઘાસડી જે બને છે એની અંદર પણ આપણે 1300 થી 1400 રૂપિયાનો એક ઘાસડીની અંદર ઘટાડો જોવા મળ્યો છે. એટલે નબળી ક્વોલિટીમાં ઘટાડો વધારે જોવા મળ્યો છે. બાકી તો સારી ક્વોલિટીનો કપાસ અથવા તો સારી ક્વોલિટી એટલે કે સારા ની ઘાસડી છે આપણે બનતી જોવા મળતી હોય તો એની અંદર ભાવ વધારે પડતા ઘટાડામાં જોવા નથી મળતા. એમ વધારે પડતા ભાવની અંદર છે આપણને આગામી સમયમાં નુકસાન પણ જોવા નથી મળતું. એટલા માટે છે આગામી સમયમાં એવા સારા ક્વોલિટી અને સારા કપાસ અને સારી ઘાસડીની અંદર સુધારો આપણને અવશ્ય જોવા મળી શકે છે. તો હવે મળશે મિત્રો સવારના ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.